હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ મિકેનિકલ ડ્રાફ્ટિંગની અંદર પેપર કઈ રીતનું આવશે, એમાં થિયરી કેટલી પૂછાશે, સિમ્બોલ કયા કયા કરવાના છે, આપણે કયા કયા સ્કેચીસ કરવાના છે અને એમડીની પેપર સ્ટાઇલ કેવી આવશે એ બધી વસ્તુ જોઈશું. ઘણા બધા સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કે સર એમડીનો વિડીયો લાવો. તો એમડીમાં એકચ્યુઅલી એવું છે કે હું અહીંયા વિડીયોની અંદર ડ્રોઈંગ્સ જે છે, મતલબ કે ઇન્ટરસેક્શન ઓફ સોલિડ છે કે પછી ડેવલપમેન્ટ સરફેસીસ છે, એ બધું હું અહીંયા પ્રેઝન્ટ નહીં કરી શકતો. પણ આ વિડીયોની અંદર હું તમને એવું બતાવીશ કે એમડીની અંદર આપણે કેટલી થિયરી કરીએ તો કેટલા માર્ક્સ લાવી શકીએ છીએ. અને એમડીની અંદર એવો એક કયો દાખલો છે કે જે 7 માર્ક્સની અંદર ફિક્સ જ છે. તો નવા પેપર સ્ટાઇલ પ્રમાણે જીટીયુએ જે પીડીએફ આપી છે સિલેબસની, એની અંદર જ કમ્પલસરી લખેલું છે કે એક દાખલો તો પૂછવાનો જ છે અને એ દાખલો તમારો 7 માર્ક્સમાં આવશે. તો વિડીયોના લાસ્ટમાં એ તમને દાખલો પૂરેપૂરો ગણીને બતાવીશ આપણે કઈ રીતે ગણવાનો છે. એકદમ સહેલો છે, બધાને જ આવડી હશે. તો જે આપણે 23 માર્ક્સે પાસ થવાતું હોય છે એમાંથી 7 તો તમારે ગણી જ લેવાના છે. અને જે થિયરીની હું વાત કરું છું તો થિયરી લગભગ એમડીના સબ્જેક્ટની અંદર જેમાં આપણે સિમ્બોલને નાના નાના સ્કેચીસ ગણી લઈએ કે તફાવત છે કે થિયરીના આન્સર લખવાના હોય એ બી ગણી લઈએ, તો એવું માનો કે થિયરી અને સાથે સાથે આ 7 માર્ક્સનો દાખલો થઈને લગભગ તમારું 28 થી 30 માર્ક્સનું પેપર એમડીમાં આવશે. ઓકે, તો તમે સિમ્બોલ છે, સ્કેચીસ છે, તફાવત છે, અમુક પ્રશ્નોના જવાબ છે જે તૈયાર કરવા હું તમને કહીશ, એટલી તૈયારી કરી લો. એના પછી તમે ડ્રોઈંગ કરો તો ધી બેસ્ટ છે. મતલબ તમે સારા એવા માર્ક્સ સ્કોર કરવા માંગતા હોય તો પહેલાં આટલી થિયરી કે જેમાં તમે ઓછી મહેનતથી વધારે માર્ક્સ લઈ આવો. જેમ કે સિમ્બોલ પૂછાયા હોય 4 માર્ક્સની અંદર ને સાથે કોઈ ડ્રોઈંગ પૂછાયું હોય 4 માર્ક્સની અંદર, તો તમે સિમ્બોલ આરામથી એટેમ્પ કરીને 4 માર્ક્સ લઈ શકો છો. જ્યારે ડ્રોઈંગ્સ તમને આવડતું હોય નો ડાઉટ, પણ એમાં થોડો ટાઈમ વધારે જાય. તો આપણે પહેલાં થોડું સ્માર્ટ વર્ક કરી આવે. એન્જિનિયર છે તો આપણે બહુ હાર્ડ વર્ક નહીં, થોડું સ્માર્ટ વર્ક કરીને મતલબ સારા એવા માર્ક્સ સ્કોર કરીશું. તો જોઈએ સૌથી પહેલાં થિયરી કઈ કરવાની છે. તો એમડીની અંદર સૌથી પહેલાં તફાવત જે કરવાના આવે છે 3 તફાવત તૈયાર કરો. એમાંથી કોઈ એક તો કમ્પલસરી જ આવશે 4 માર્ક્સની અંદર. જો પેપર સહેલું અને તમારું જો નસીબ સારું આવે તો આ 3માંથી તમને 2 તફાવત બી મળી જશે. કયા કયા છે? સૌથી પહેલો તફાવત છે હોલ બેઝિસ સિસ્ટમ એન્ડ શાફ્ટ બેઝિસ સિસ્ટમ, જે તમારા લિમિટ ફિટવાળા ચેપ્ટરમાંથી આવે છે તે. બીજો છે ડિટેલ ડ્રોઈંગ એન્ડ એસેમ્બલી ડ્રોઈંગ, જે આઈ થિંક લાસ્ટ ચેપ્ટરની અંદર છે. અને થર્ડ વન છે તમારો ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ એન્ડ થર્ડ એંગલ પ્રોજેક્શન મેથડ. ફર્સ્ટ એંગલ થર્ડ એંગલનો ડિફરન્સ ના પૂછાય તો એનો સિમ્બોલ તો પૂછાય જ છે. ઓકે, તમે કદાચ પહેલા સેમની અંદર ઇજીમાં બી ભણી ગયા હશો. તો ફર્સ્ટ એંગલ થર્ડ એંગલનો સિમ્બોલ તો યાદ રાખવાનો જ છે ને એ સિમ્બોલ આપણે ડિફરન્સમાં એટલે કે તફાવતમાં બી ડ્રો તો કરી લઈશું. ઓકે, તો 3 છે એ આ બેમાંથી એક તો ગેરંટીડ છે જે તમારે કમ્પલસરી 4 માર્ક્સની અંદર લખવાનો છે. તો એવું માન લો કે અહીંયાથી તમે 4 માર્ક્સ લાવી શકો છો. એક તફાવત થઈ ગયો 4 માર્ક્સનો, એક 7 માર્ક્સનો દાખલો જે આપણે લાસ્ટમાં ગણીશું તો 11 માર્ક્સ તો તમારે અહીંયા આવી જશે. ઓકે, ચલો આગળ જોઈએ. 11 નહીં લાવવાના ભાઈ, વધારે લાવવાના છે. ઓકે, સિમ્બોલ્સ કયા કયા કરવાના છે ને સ્કેચીસ કયા કયા કરવાના છે એની વાત કરીએ. તો સિમ્બોલમાં પહેલાં વેલ્ડિંગના સિમ્બોલ કયા કરવાના છે. તો વેલ્ડિંગની અંદર બટ વેલ્ડ છે, ફિલેટ વેલ્ડ છે, સિમ્બ વેલ્ડ છે, એના સિમ્બોલ ખાલી તૈયાર કરવાના છે. ઓકે, તો એકચ્યુઅલી આમ તો વેલ્ડિંગના બધા બહુ સિમ્બોલ આપેલા છે ટેક્સ્ટબુકની અંદર. એકચ્યુઅલી નવા સિલેબસની અંદર ટેક્સ્ટબુક નહીં આવી, પણ જે ઓલ્ડ સિલેબસ હતો જે મિકેનિકલ ડ્રાફ્ટિંગની બુક, એ જ બુક આપણા માટે એપ્લાય છે. ખાલી એક જ ચેપ્ટર લાસ્ટમાં આપણને એડ કરેલું છે એમડીની અંદર. તો તમે જૂની જે બુક છે એ બી રિફર કરી શકો. જો તમે બુક ના લીધી હોય તો કોઈ સિનિયર પાસેથી લઈ લેવાની. એ લોકોને સેકન્ડ સેમમાં જ આવતું હતું એમડી, તો તમે એમાંથી આ બધી વસ્તુ તૈયાર કરી શકો છો. ટ્રાય કરીશ કે જે બી થિયરીની વાત કરું છું એ થિયરીની પીડીએફ હું તમને બનાવીને મોકલી આપું. પણ ત્યાં સુધી જો બુક હોય તો તમે એમાંથી તૈયાર કરી શકો. તો વેલ્ડિંગની વાત થઈ ગઈ. એના પછી પાઇપલાઇનના સિમ્બોલ છે. તો પાઇપલાઇનના સિમ્બોલની અંદર એલ્બોનો સિમ્બોલ છે, ટીનો સિમ્બોલ છે, રિડ્યુસર છે, એલ્બો 90 હોય, એલ્બો 45 હોય, તો એ બધાના આપણે સિમ્બોલ તૈયાર કરવાના છે. થર્ડ નંબરમાં નહીં, સોરી, પાઇપલાઇનની અંદર નહીં, પાઇપ ફિટિંગની અંદર એ આવશે. એલ્બોવાળા, ટીવાળા, રિડ્યુસરવાળા એ પાઇપ ફિટિંગમાં આવશે. પાઇપલાઇનની અંદર પહેલાં આવશે એર છે, વેક્યુમ છે, હોટ વોટરનો સિમ્બોલ કયો છે, કોલ્ડ વોટરનો સિમ્બોલ કયો છે, રેફ્રિજરેટરનો, વેક્યુમનો કયો, એરનો કયો, એ બધા જે સિમ્બોલ છે એ પાઇપલાઇનની અંદર આવશે. અને ફોર્થ વન છે તમારો જીઓમેટ્રિક કેરેક્ટરિસ્ટિક સિમ્બોલ, એટલે કે ભૌમિતિક લાક્ષણિકતાના સિમ્બોલ. કયા કયા? તો કે ફ્લેટનેસ છે, પરપેન્ડિક્યુલરનેસ છે, પછી રાઉન્ડનેસ છે એટલે ગુજરાતીમાં સીધાપણું, સમાંતરપણું,
ગોળાકાર, એ બધા જે સિમ્બોલ છે એ કરવાના છે તમારે. તો જો તમે આ 4 ટાઈપ્સના સિમ્બોલ તૈયાર કરો તો એમાંથી આપણે એવું માનીએ કે એક 4 માર્ક્સમાં, એક 3 માર્ક્સમાં આઈધર 2-3 માર્ક્સના પ્રશ્નો સિમ્બોલના બનીને આવશે. ઓકે, એના પછી સ્કેચીસ કરવાના છે. હવે આમાં સિમ્બોલ ડ્રો કરવાના હતા, પણ આમાં આપણે સ્કેચ કરવાનું છે. કયા કયા સ્કેચ તૈયાર કરવાના? તો રિવેટની અંદર 4 ટાઈપની રિવેટ તૈયાર કરવાની છે. એક સ્નેપ હેડ, એક કોનિકલ હેડ, એક કપ હેડ અને એક પેન હેડ. ઓકે, પછી થ્રેડ તૈયાર કરવાના. થ્રેડની અંદર એક્મે થ્રેડ, બટરેસ થ્રેડ, લેફ્ટ હેન્ડ સાઇડ થ્રેડ, રાઇટ હેન્ડ સાઇડ થ્રેડ, એક્સટર્નલ થ્રેડ એન્ડ ઇન્ટરનલ થ્રેડ. ઓકે, થ્રેડવાળા સ્કેચીસ મને ખબર છે કે થોડા ટફ પડશે એવું. કમ્પેરેટિવલી રિવેટ છે, કી છે કે નટના છે એના કરતાં થ્રેડના થોડા હાર્ડ પડશે. પણ અગેન એવું કહું છું કે 4 માર્ક્સમાં થ્રેડના ડ્રોઈંગ્સ એટલે કે થ્રેડના સ્કેચીસ પૂછાયા હોય તો આઈધર તમે કોઈ બીજું ડ્રોઈંગ કરતા હોય, માન લો કે ઓર્થોગ્રાફિક છે કે સેક્શન ઓફ સોલિડ છે, એના કરતાં તો બેટર રહેશે કે તમે આમાંથી 4 માર્ક્સ લાવો. ખાલી થોડું યાદ રાખવું પડશે. હવે એક્ઝામ આપવાની તો યાદ તો રાખવું પડશે. ઓકે, ચલો એના પછી કીની વાત કરીએ તો કીની અંદર રાઉન્ડ કી, વુડરફ કી, શંક કી એન્ડ સેડલ કી, 4 ટાઈપની કી તૈયાર કરવાની. અને નટની અંદર ડોમ નટ, સ્ક્વેર નટ અને હેક્ઝાગોનલ નટ, 3 ટાઈપના નટ તૈયાર કરવાના છે. તો આટલા સ્કેચીસ એકદમ પાક્કા તૈયાર કરી દેવાના. ઓકે, પહેલાં જે વાત કરીએ સિમ્બોલની વાત કરી ઉપર અને આટલા સ્કેચીસની વાત કરી. તફાવત 4 માર્ક્સ અપાવશે, દાખલો 7 માર્ક અપાવશે. તો આટલા સિમ્બોલ ને સ્કેચીસ બંને કમ્બાઈન કરીને કહું તો એવું માન લો કે આ બધું કરવાથી તમારા 8 માર્ક પાક્કા થઈ જશે. ઓકે, આમ તો વધારે જ, પણ મેં મિનિમમ કહું છું. પહેલાં બી મેં એવું કીધું કે તફાવત 2 આવશે એવું, પણ મિનિમમ ગણીએ, એક જ પૂછાય તો 4 માર્ક્સ ગણીએ છીએ આપણે. તો આ સિમ્બોલ ને સ્કેચીસથી બી હું મિનિમમ કહું છું 8 માર્ક્સ, એનાથી તો વધારે જ આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટમાં શું કરવાનું છે? થિયરી. તમને એવું કીધું કે ક્વેશ્ચન આન્સર બી આવે છે. તમે પહેલા સેમમાં ઈજીનું પેપર આપ્યું. ઈજીના પેપરમાં જે રીતે તમારી મતલબ કે એક સીટ જ આપતા હતા જેને સપ્લિમેન્ટરી આપણે કન્સિડર કરીએ છીએ, એમાં ડ્રોઈંગ કરવાનું છે, એમાં જ લખવાનું છે. તો ક્વેશ્ચનના આન્સર બી આપણે એમાં જ લખવાના. કયા કયા ક્વેશ્ચનના આન્સર કરવાના? સૌથી પહેલો છે એડવાન્ટેજ ઓફ લિમિટ ફિટ સિસ્ટમ, એટલે કે લિમિટ ફિટ પદ્ધતિના ફાયદાઓ. સેકન્ડ નંબર પર ડેફિનેશન લખ્યું છે. હવે કઈ ડેફિનેશન કરવાની છે? તો જે લિમિટ ફિટ વાળી છે એ જ છે. લિમિટની ડેફિનેશન, ફિટની ડેફિનેશન, ટોલરન્સ, અલાવન્સ, એ બધી જે ડેફિનેશન છે તે અહીંયા આપણે કરવાની છે તૈયાર. થર્ડ નંબરમાં છે બિલ ઓફ મટીરિયલ અને BOM શોર્ટમાં એવું બી લખે છે. ફોર્થ નંબરમાં છે ટાઈપ ઓફ સેક્શન એન્ડ ધેર એપ્લિકેશન, એટલે કે સેક્શનના પ્રકારો, હાફ સેક્શન, ફૂલ સેક્શન છે તે અને એના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય. ફિફ્થ નંબરમાં વેલ્ડનું નોમેનક્લેચર, એટલે કે વેલ્ડનું નામકરણ કરવાનું. એમાં એક બેઝિક નાની આકૃતિ આપેલી છે કે કઈ જગ્યાએ ગ્રુવ એંગલ બતાવવાનો છે, એ બધી વસ્તુ. તો એ નાની આકૃતિ દોરીને એમાં કઈ કઈ જગ્યાએ કયા કયા નામ લખવાના છે એ ખાલી મેન્શન કરવાનું છે. 6 નંબરમાં છે એપ્લિકેશન ઓફ નિપલ કપલિંગ એન્ડ પ્લગ, એટલે કે નિપલ કપલિંગ અને પ્લગના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય. ફિટિંગની અંદર યુઝ થતા છે 3 તમે જાણતા બી હશો, પણ આપણે એના 3 લાઇનની અંદર ઉપયોગો તૈયાર કરવાના. તો આટલા ક્વેશ્ચન આપણા થિયરી બેઝના છે. એમડીની અંદર નવા સિલેબસમાં ઓટોકેડ વાળું ચેપ્ટર એડ થયું છે, બરાબર? તમે બધા જાણતા બી હશો કે લાસ્ટ વાળું ચેપ્ટર કેડ ઓટોકેડ વાળું આવ્યું છે કે જે જૂના સિલેબસમાં એમડીમાં નહોતું. તો ઓટોકેડમાંથી બી એક પ્રોબ્લેમ પૂછાશે ડ્રો કરવાનો. નો ડાઉટ તમારી કોલેજની અંદર જો સોફ્ટવેર શીખવાડ્યું હશે તો આવડશે. આમ તો તમે મિકેનિકલ એન્જિનિયરિંગ લીધું છે તો આગળ ઓટોકેડ ખરેખર શીખી લો તો સારું છે, પણ ફર્સ્ટ યરમાં છો હજુ એટલે થોડું આવડતું નહીં હોય. અને જો કોલેજની અંદર કદાચ તમને ના શીખવાડ્યું હોય તો તમને એનું પ્રોગ્રામિંગ અત્યારે નહીં આવડતું હોય. મને લાગે ત્યાં સુધી ઓટોકેડનો થોડો ઘણો નાનો એક પ્રોગ્રામિંગ વાળો 4 માર્ક્સની અંદર કે 7 માર્કની અંદર પ્રોબ્લેમ આવશે, પણ એમાંથી બી આપણે થિયરી તૈયાર કરી લઈશું કઈ કઈ કરવાની તે હું તમને કહું છું આગળ. અને આ બધા પ્રશ્નોના જવાબ છે તમારે તૈયાર કરવાના છે ખાસ. ચલો આગળ જઈએ. તો સરફેસ રફનેસ એટલે તમારા બીજા 4 માર્ક્સ. ઓકે, જેવી રીતે 7 માર્ક્સનો દાખલો કમ્પલસરી આવશે એવું જીટીયુના સિલેબસમાં લખેલું છે, તેવા મારા સિલેબસમાં એટલે કે હું લખીને આપું છું કે સરફેસ રફનેસ 4 માર્ક્સમાં કમ્પલસરી પૂછાશે. 3 વસ્તુ લખી છે અહીંયા. શું મતલબ છે એનો? તો આ ક્વેશ્ચન સરફેસ રફનેસનો કાં તો આ રીતે પૂછાય. ઇંગ્લિશમાં લખ્યું છે કે ડ્રો સરફેસ રફનેસ સિમ્બોલ એઝ પર BIS shown 5 નેસેસરી ડિટેલ, એટલે કે જરૂરી 5 માહિતી સાથે તમે સરફેસ રફનેસનો સિમ્બોલ ડ્રો કરે એવું છે. બીજી રીતે પૂછાય તો તમને આવી રીતે સરફેસ રફનેસની ડિટેલ આપેલી છે 5, એના પરથી સિમ્બોલ ડ્રો કરવાનો. અને ત્રીજી રીતે સિમ્બોલ ડ્રો કરીને આપેલો છે એના પરથી આ રીતે તમારે વિગત લખવાની છે. શું કરવાનું છે એના માટે? તમારે પહેલાં તો આ ક્વેશ્ચન તૈયાર કરવાનો કે આ રીતે તમે ક્વેશ્ચન તૈયાર કરો કે ભાઈ રફનેસ સરફેસ રફનેસનો જે સિમ્બોલ છે
એ તમારો આ રીતનો છે. એમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ આવે છે એ ખાસ યાદ રહેવું જોઈએ. જેમ કે અહીંયા એ આવે તમારું કે જેને આપણે રફનેસ લિમિટ કહીએ છીએ. એના પછી અહીંયા સી ને એફ છે. મને બહુ એક્ઝેક્ટ યાદ નથી પણ મને જેટલું યાદ છે એ રીતે લખતો જઉં છું અહીંયા. ઓકે ચાલો અહીંયા ઈ આવે છે આઈ થિંક, અહીંયા બી અને અહીંયા ડી. મને એકદમ એક્ઝેક્ટ યાદ નથી પણ આ રીતે છે કે જેમાં કઈ વસ્તુ શું દર્શાવે છે એ બી આપણને ખબર હોવી જોઈએ. તો તમને ક્વેશ્ચન આ 3 રીતે પૂછાઈ શકે છે સરફેસ રફનેસનો. ઓકે, તો તમારે પહેલા આ વસ્તુ યાદ રાખી લેવાની કે આ રીતનો સરફેસ રફનેસનો સિમ્બલ આવે. એમાં એ શું છે, બી શું છે, સી ડી ઈ અને એફ શું છે. આ 5 વસ્તુ 6 વસ્તુ યાદ રાખવાની. તો જો તમને આ રીતે ક્વેશ્ચન પૂછાય તો જો તમને ખબર હોય કે રફનેસની લિમિટ છે એનો મતલબ કે એ છે, તો અહીંયા જે 12 લખ્યું છે તમારે 20 લખવાનું આવે. સપાટી ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ગ્રાઇન્ડિંગની છે, તો જેમ કે અહીંયા ગ્રાઇન્ડિંગ લખ્યું તો આ જ રીતે આપણે ગ્રાઇન્ડિંગ બી લખીશું. નમૂનાની લંબાઈ 40 mm છે, તો અહીંયા 40 mm લખવાનું આવશે, જેને સેમ્પલિંગ લેન્થ કહેવાય છે. એના પછી મશીનિંગ અલાઉન્સ 2 mm આપેલું છે, તો અહીંયા આપણે 2 mm લખીશું. અને લેની દિશા અહીંયા સર્ક્યુલર છે, તો અહીંયા ઇક્વલ ટુ પાડેલું છે, એનો મતલબ સમાંતર છે, તો સર્ક્યુલર માટે આવું સી લખવાનું આવશે. તો જો તમને આવી રીતે ડિટેલ આપેલી હોય તો તમે આ રીતે એનો સિમ્બોલ ડ્રો કરો. આઈધર તમને આવો સિમ્બોલ આપેલો હોય તો એના પરથી તમારે આવી ડિટેલ લખવાની. તો 3 ટાઈપના ક્વેશ્ચન સરફેસ રફનેસના આવી શકે છે. 3માંથી કોઈ એક જ આવશે નો ડાઉટ, પણ તમારે 3 વસ્તુની પ્રેક્ટિસ કરી લેવાની. તો એક જગ્યાએ તમે મતલબ આ તો તમારે મોડે જ કરવાનું છે, તો તમારે 1-2 પ્રોબ્લેમ આવા બી સોલ્વ કરી દેવાના અને 1-2 પ્રોબ્લેમ આવા બી સોલ્વ કરી દેવાના. તમે કોઈ જગ્યાએ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય તો એનો ફોટો પાડીને ટેલિગ્રામ પર મને પર્સનલ મોકલી આપજો. હું ચેક કરી લઈશ ને ગેરંટી છે 100% 4 માર્ક્સની અંદર આ વસ્તુ તો પૂછાશે જ. તો કોઈ સ્કીપ કરવાની નથી, થોડી પ્રેક્ટિસ કરી લેવાની. સાચી ખોટી છે હું તમને ચેક કરીને કહી દઈશ. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આના પછી કેડ ને ઓટોકેડની વાત કરી લઈએ. હવે જો નવું છે, ફર્સ્ટ ટાઈમ છે કેડ ઓટોકેડની વાત કરું તો એ અત્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં 6th સેમની અંદર આવ્યો છે. ઓકે, કેડ કેમની વાત કરું, કેડ કેમ સબ્જેક્ટ છે નો ડાઉટ મિકેનિકલ એન્જિનિયરિંગમાં, પણ જે 6th સેમમાં એટલે કે 3rd યરમાં છે, છેલ્લા સેમની અંદર છે કેડ કેમ. આ વખતે એ લોકોએ એવું કર્યું કે એમડીની અંદર આમ નો ડાઉટ ઇન્ટ્રોડક્શન છે, પેલો તો એક આખો સબ્જેક્ટ હતો, અહીંયા આપણને એક ચેપ્ટર આપેલું, તો આપણે એમાંથી કઈ કઈ વસ્તુ તૈયાર કરી શકીએ છીએ. આમાં બહુ પ્રિડિક્ટ નહીં કરી શકતા હું જીટીએમ કે મતલબ જીટીયુમાં ફર્સ્ટ ટાઈમ છે તો પ્રિડિક્ટ નહીં થાય કે કઈ રીતનું આવશે, પણ જેવું 6th સેમમાં છે એ પ્રમાણે હું ચેક મતલબ થોડુંક સર્વે કર્યું તો એવું લાગ્યું કે આ રીતના ક્વેશ્ચન આવી શકે છે. પહેલો છે કે કેડની અંદર કયા કયા સોફ્ટવેર આવે અને એનું સામર્થ્ય એટલે કે કેપેબિલિટી કઈ. તો કેડના સોફ્ટવેરની કેપેબિલિટી એટલે મતલબ કે કઈ કઈ વસ્તુ કરી શકે. કેપેબિલિટીનો બીજો વર્ડ ફંક્શન બી આવી શકે કે ભાઈ કેડના સોફ્ટવેરના ફંક્શન કયા કયા છે. ઓકે, સેકન્ડ નંબરમાં છે ફાઇલ ફીચર્સ ઇન કેડ સોફ્ટવેર. તો કેડ સોફ્ટવેરની અંદર જે ફાઇલ ફીચર આવે, ફાઇલ ફીચરની અંદર રાઇટ આવે, કોપી આવે, એપેન્ડ આવે, એ બધા ફીચર છે. એ ફીચર કેડ સોફ્ટવેરની અંદર કઈ રીતે કામ કરે એ લખવાનું છે આપણો. થર્ડ નંબરની અંદર કોઓર્ડિનેટ સિસ્ટમ ઇન ઓટોકેડ. તો ઓટોકેડની અંદર કોઓર્ડિનેટ સિસ્ટમ છે કે જેની આપણે એક નાની આકૃતિ દોરવાની એટલે કે XY એક્સિસ દોરીને સમજાવવાનું આવે એ પ્રશ્ન છે. ફોર્થમાં જે તમારો ડાયમેન્શનિંગ ટાઈપ એટલે કે લિનિયર ડાયમેન્શનિંગ, એલાઇન ડાયમેન્શનિંગ, એન્ગ્યુલર ડાયમેન્શનિંગ અને રેડિયસ ડાયમેન્શનિંગ. આ ક્વેશ્ચન તો લગભગ આ વખતે પૂછાશે જ મને લાગે ત્યાં સુધી. સૌથી આઈએમપી ઓટોકેડની અંદર હોય તો આ ક્વેશ્ચન છે કે ડાયમેન્શનિંગની જે મેથડ છે ઓટોકેડની અંદર એમાંથી કોઈ બી એક મેથડ સમજાવવાની આવે, અથવા તો તમને એવો ક્વેશ્ચન આપશે કે લિસ્ટ આઉટ ધ ડાયમેન્શન ટાઈપ્સ ઇન ઓટોકેડ એન્ડ એક્સપ્લેન એની, તો તમે કોઈ બી એક સમજાવી શકો છો. લાસ્ટમાં એક ડિફરન્સ એટલે કે તફાવત કરેલો છે. કયો તફાવત છે કે સિંગલ લાઇન ટેક્સ્ટ અને મલ્ટી લાઇન ટેક્સ્ટ ઓટોકેડની અંદર શું છે. તો આટલા 5 ક્વેશ્ચન યાદ રાખવાની કોશિશ કરજો. કેડ કેમ છે મતલબ ખરેખર બહુ જરૂરી છે તમે મિકેનિકલ એન્જિનિયર બનવાના આગળ જઈને. એના માટે ડિટેલમાં શીખવાનું આવશે આગળ અત્યારે, પણ લગભગ 4-5 માર્ક્સ મળશે આમાંથી. તો એના માટે તમારે આટલા 5 ક્વેશ્ચનને તૈયાર કરી લેવાના. ઓકે, બુક ના હોય મતલબ જૂની બુકમાં આનું મટીરિયલ નહીં હોય તો તમે ગૂગલથી અથવા તમે બધા યુઝ કરતા હશો એ રીતે ચેટ જીપીટીથી બી આના આન્સર લઈ શકો છો. ચેટ જીપીટીમાં જે આન્સર મળશે, કેડ ઓટોકેડ એકચ્યુઅલી છે જ મતલબ બધા માટેનો સબ્જેક્ટ છે, તો ચેટ જીપીટીમાં એના ઓરિજિનલ મતલબ કે સાચા આન્સર તમને મળી જશે. ગુજરાતીમાં હોય તો ગુજરાતીમાં, ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમે ઇંગ્લિશ મીડિયમમાં બી આના આન્સર એમાંથી લઈ શકો છો. ઓકે ચાલો નેક્સ્ટ જોઈએ હવે ન્યુમેરિકલ. ઓકે ચાલો જે આવી ગયો હવે આપણો 7 માર્કનો દાખલો જે મેં કહેતો હતો કે જે પૂછાશે કમ્પલસરી.
કંઈક આ રીતની રકમ હશે, એક ટેબલ આપેલું હશે તમને, એના પરથી 7 વસ્તુ મેક્સિમમ ફાઇન્ડ કરવાની આવે જે અહીંયા લખેલું છે. એક છે મેક્સિમમ લિમિટ ઓફ હોલ, મેક્સિમમ લિમિટ ફોર હોલ, શાફ્ટ, મિનિમમ લિમિટ શાફ્ટ હોલ બંનેની, ટોલરન્સ ફોર હોલ, ટોલરન્સ ઓફ શાફ્ટ અને ટાઈપ્સ ઓફ ફીટ. ઓકે, ગુજરાતીમાં કહીએ તો અહીંયા મહત્તમ હોલ માટેની લિમિટ, ન્યૂનતમ હોલ માટેની લિમિટ, મહત્તમ શાફ્ટ માટેની, ન્યૂનતમ શાફ્ટ માટેની, હોલ માટે ટોલરન્સ, શાફ્ટ માટેનું ટોલરન્સ અને ફિટનો પ્રકાર. ટોટલ 7 વસ્તુ શોધવાની, એટલે 7 માર્કમાં પૂછાય છે ક્વેશ્ચન. કેલ્સીની જરૂર પડશે એટલે કેલ્સી જોડે રાખવાનું. મેં અહીંયા એક ક્વેશ્ચન સોલ્વ કરાવું છું, બીજા 2-3 ક્વેશ્ચનની જાતે પ્રેક્ટિસ કરી લેવાની. ગણતા હોય તો ફોટો પાડીને મોકલી આપજો જરા. પૂછાવાનો છે 7 માર્ક્સની અંદર, એટલે કોઈના બી 7 માર્ક્સ જવા જોઈએ નહીં. સૌથી પહેલા ટેબલ તો જરૂરી છે જ, પણ એના ઉપર અહીંયા એક વસ્તુ લખેલી છે એ બી ધ્યાનથી જોવાની. જેમ કે અહીંયા લખ્યું છે 60H7G6, એમાં આ 60 છે એ આપણી કામની વસ્તુ છે. ઓકે, કોઈ જગ્યાએ 16 જગ્યાએ 100 લખાઈને આવે, કોઈ ક્વેશ્ચનમાં 120 લખાઈને આવે, તો એ જે નંબર છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ચલો, સૌથી પહેલા આપણે શોધવાનું છે મેક્સિમમ લિમિટ ઓફ હોલ. તો અહીંયા મેં લખું છું મેક્સ લિમિટ ફોર હોલ. ગુજરાતીમાં લખીશું કે હોલનું મહત્તમ લિમિટ. ચાલો, હોલની મહત્તમ લિમિટ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવી છે તો જો દેખો જરા. આ જે પહેલી લાઈન લખેલી હોય તે હોલ માટેની હોય અને બીજી જે લાઈન લખી હોય તે શાફ્ટ માટેની હોય. આપણે પહેલા મેક્સિમમ ફાઇન્ડ કરીએ છીએ તો એના માટે અપરનો યુઝ કરવાનો, મિનિમમની વાત કરતા હોય એના માટે લોઅરનો યુઝ કરવાનો. મેક્સિમમ લિમિટ શોધવા માટે સૌથી પહેલા 60 તો યુઝ કરવાનું છે, એની અંદર પ્લસ કરવાનું. શું પ્લસ કરવાનું? તો આજે અપરનો આન્સર આપેલો છે 25. હવે અહીંયા ટોટલ 4 વસ્તુ આપેલી છે. દેખો જરા, અહીંયા ટોટલ તમને 4 વસ્તુ આપેલી છે. એ 4 વસ્તુ જે તમને ટેબલમાં આપેલી હોય એ બધાને તમારે 1000 વડે ડિવાઈડ કરવાના, કમ્પલસરી જ છે. અને એ બધાને તમારે 60 ની અંદર, ક્વેશ્ચનમાં 60 આપેલું છે, એ 60 ની અંદર પ્લસ કરવાના. તો હોલ માટે મેક્સિમમ હોય એટલે અપર અને હોલ માટે લોઅર એટલે મિનિમમ થઈ ગયું. સેમ વસ્તુ શાફ્ટ માટે અપર એટલે મેક્સિમમ અને શાફ્ટ માટે લોઅર એટલે મિનિમમ. તો પહેલી 4 વસ્તુમાં તમારે આ 4 નો યુઝ કરવાનો, પણ 1000 એટલે કે 1000 વડે ભાગ્યા પછી અને બધાને તમારે 60 માં પ્લસ કરવાના. તો મેક્સિમમ લિમિટ હોલની શોધવી છે તો 60 તો ખરા જ, અને 25 ને તમે 1000 વડે કેલ્સીમાં ડિવાઈડ કરી દો. તો ચાલો, આ થઈ ગયા 60 વત્તા 0.025, તો આ મને મળી ગઈ મેક્સિમમ લિમિટ ફોર હોલ. ચાલો, એવી રીતે મેં મિનિમમ લિમિટ ફાઇન્ડ કરું એની. તો ભાઈ મિનિમમ લિમિટ ફોર હોલ શું છે? તો 60 તો ખરા, એમાં પ્લસ જ કરવાનું. હવે મિનિમમ લિમિટ માટે 0 આપેલું છે, તો 0 ને 1000 વડે ભાગો તો 0 જ આવશે ભાઈ. તો એનો આન્સર થઈ ગયો તમારો 0.000. સેમ વસ્તુ આપણે ફાઇન્ડ કરીએ મેક્સિમમ લિમિટ ઓફ શાફ્ટ. મેક્સિમમ લિમિટ ફોર શાફ્ટ તો લખવાનું તો 60 પ્લસ જ. ચાલો, મેક્સિમમ લિમિટ માટે અહીંયા અપરમાં લખ્યું છે -09, આવું લખ્યું છે -09. તો -09 છે ને 1000 થી ડિવાઈડ કરશો તો -0.009 થઈ જશે ભાઈ. શું થઈ જશે? -0.009. ચાલો, હવે એને માઇનસ કરી દઈએ. કેલ્સી નથી મારી પાસે અહીંયા, એટલે હું કરું છું મોબાઈલની અંદર ડિવિઝન. ઓકે, ચાલો, 60 ની અંદર માઇનસ કરવાના છે 0.009. તો આન્સર આવે છે 59.991. ચાલો, આ તો મેક્સિમમ લિમિટ હતી. હવે મારે શોધવાની છે મિનિમમ લિમિટ ફોર શાફ્ટ. ચાલો, મિનિમમ લિમિટ ફોર શાફ્ટ કરીએ તો 60 તો ખરા જ, પ્લસ બી કરું જ. અહીંયા -25 લખ્યા છે તો 25 ને ડિવાઈડ કરો 1000 થી તો 0.025 આવે, પણ માઇનસ છે એટલે માઇનસ કરવાના. તો એને બાદ કરી દઈએ તો આન્સર આવે છે 59.975. ચાલો, 4 વસ્તુ તો મળી ગઈ. એના પછી ટોલરન્સ ફાઇન્ડ કરવાનું છે હોલનું અને ટોલરન્સ ફાઇન્ડ કરવાનું છે શાફ્ટનું. તો અહીંયા લખીશ ટોલરન્સ ઓફ હોલ. શું કરવાનું? તો કે હોલનો ટોલરન્સ ફાઇન્ડ કરવો હોય તો હોલના મેક્સિમમમાંથી હોલનો મિનિમમ બાદ કરી દેવાનો. એટલે કે હોલનું મહત્તમ જે મૂલ્ય આવ્યું હતું એમાંથી હોલનું ન્યૂનતમ મૂલ્ય બાદ કરી દેવાનું. તો 60.025 માંથી 60.000 માઇનસ કરવાના. તો આન્સર આવશે 0.025. સેમ વસ્તુ આપણે ટોલરન્સ ઓફ શાફ્ટ શોધવો હોય તો શું કરવાનું? તો કે ટોલરન્સ ઓફ શાફ્ટ માટે એનો જે મોટો જવાબ છે એમાંથી નાનો બાદ કરી દેવાનો. તો 59.991 માઇનસ 59.975 કરી દઈએ. ચાલો, એ બી કેલ્સીની અંદર
59.991 minus 59.975. ઓકે, તો આન્સર આવે છે 0.016. તો 6 વસ્તુ તો મળી ગઈ. લાસ્ટની અંદર ટાઈપ ઓફ ફીટ એવું લખેલું હોય છે. બધા જ ક્વેશ્ચનમાં ટાઈપ ઓફ ફીટમાં આપણે લખીશું લિમિટ ફીટ. એમાં કોઈ ચેન્જ નહીં. કોઈ બી ક્વેશ્ચન આવે આ ટાઈપનો, એમાં લાસ્ટમાં તમારે લિમિટ ફીટ જ લખવાનું છે. ઓકે, ખબર પડી ગઈ શું કરવાનું છે આપણે? તો ટેબલની હવે આટલું જ કરવાનું છે. 7 માર્ક મળી જાય એવું કંઈ છે નહીં, બહુ ખાલી પ્લસ માઇનસ જ હતું. યાદ રાખવાની વસ્તુ એવી છે કે જ્યારે તમે મેક્સિમમ લિમિટ હોલની ફાઇન્ડ કરતા હોય તો ક્વેશ્ચન હવે જો ક્વેશ્ચનમાં 60 આપ્યું એટલે મેં બધામાં અહીંયા 60નો યુઝ કર્યો. ઓકે, આ ચારે ચારમાં 60નો યુઝ કરવાનો. મેક્સિમમ લિમિટ હોતા હોય કે મિનિમમ હોતા હોય, આપણે 60નો યુઝ કરવાનો, બધામાં પ્લસ જ કરવાનું. શું પ્લસ કરવાનું? તો જ્યારે હોલની મેક્સિમમ યુઝ કરતા હોય તો અપર અને હોલનું મિનિમમ શોધતા હોય તો લોઅર. એવી રીતે શાફ્ટનું મેક્સિમમ હોતા હોય તો અપર અને શાફ્ટનું મિનિમમ શોધતા હોય તો લોઅર. બધાને પહેલા 1000 વડે ભાગવાના એટલે કે 1000 થી ડિવાઈડ કરવાના અને 60 ની અંદર પ્લસ કરી દેવાના. તો તમને 4 વસ્તુ મળી જશે. પછી જ્યારે તમે હોલનો ટોલરન્સ ફાઇન્ડ કરતા હોય તો હોલના મેક્સિમમમાંથી મિનિમમ બાદ કરવાનું. જો શાફ્ટનો ટોલરન્સ શોધતા હોય તો શાફ્ટના મેક્સિમમમાંથી શાફ્ટમાં મિનિમમ બાદ કરવાનું. પહેલી 4 વસ્તુ મળી ગઈ તો 5મી 6ઠી ઇઝીલી મળી જશે. 5મા માટે 1માંથી 2 બાદ કરવાનું અને 6ઠ્ઠા માટે 3માંથી 4 બાદ કરવાનું. અને લાસ્ટમાં તમે કહી દીધું લિમિટ ફીટ જ લખવાનું છે. આ ટાઈપનો ન્યુમેરિકલ 100% પૂછાશે એમડીની અંદર. આઈધર તમે રેમિડલ આપવાના હોય એટલે કે ઓલ્ડ સિલેબસનું, રેગ્યુલર આપવાના હોય તો ન્યૂ સિલેબસનું. એ બધાની અંદર 7 માર્ક્સ એમડીમાં અહીંયાથી જ મળી જશે. ઓકે, ડ્રોઈંગની વાત કરીએ તો ડ્રોઈંગની અંદર તમે ઇન્ટરસેક્શન ઓફ સોલિડની અંદર સ્ક્વેર પ્રિઝમવાળા એક ક્વેશ્ચન કરી દો તો 7 માર્ક્સની અંદર એ આવી જાય છે. અને સિલિન્ડરવાળો કરી દો તો એ બી 7 માર્ક્સની અંદર આવી જાય છે. તો આઈએમપીની વાત કરતા હોય તો ઇન્ટરસેક્શન ઓફ સોલિડની અંદર 2 સ્ક્વેર પ્રિઝમવાળો કરી દેવાનો અને 2 સિલિન્ડ્રિકલ પ્રિઝમવાળો કરી દેવાનો છે. ઓર્થોગ્રાફિક છે, સેક્શનલ ઓર્થોગ્રાફિક, એમાં કોઈ આઈએમપી જેવું ના હોય, એમાં કોઈ બી પૂછાઈ શકે છે. એના પછી સરફેસ ડેવલપમેન્ટ છે કે જેમાં પેન્ટાગોન, હેક્સાગોન, પ્રિઝમવાળા આવે છે ને પછી લાસ્ટમાં પિરામિડવાળા બી છે. તો પ્રિઝમવાળા છે કે જેમાં તમે 2Dમાં ખોલતા હોય છો આ રીતે, અને પેલા જે પિરામિડવાળા છે એને તમે આમ પેલું રાઉન્ડની અંદર ખોલતા હોય છો. ઓકે, તો એ સરફેસ ડેવલપમેન્ટ છે, એ બી તમારે કરી દેવાનું તૈયાર. સૌથી પહેલાં આટલી વસ્તુ તૈયાર થઈ જાય એટલે મેં તમને કીધું એમ પહેલાં ઓકે ઇન્ટરસેક્શન ઓફ સોલિડ કરવાનું, જેમાં સ્ક્વેર પ્રિઝમ અને સિલિન્ડ્રિકલ. એના પછી સરફેસ ડેવલપમેન્ટ કરી દેવાનું કે જેમાં પેન્ટાગોન, હેક્સાગોન વાળો પ્રિઝમ આવે, આઈધર તો પિરામિડ આવે. પિરામિડમાં કોન કે સિલિન્ડર આવી શકે, બરાબર? એ વસ્તુ તૈયાર કરવાની. એના પછી તમારે કરવાનું સેક્શનલ ઓર્થોગ્રાફિક ને લાસ્ટમાં પેલું એસેમ્બલી કે એ કરવાનું. એસેમ્બલી વાળો ક્વેશ્ચન ખરેખર કહું તો બહુ જ ટાઈમ લઈ જાય. તમે સબમિશન માટે સીટ દોરી હશે, તમને આઈડિયા આવી ગયો હશે. એટલે મેં કહું છું કે સ્માર્ટ વર્ક માટે પહેલાં આટલી વસ્તુ કરવાની કે જેમાં ઓછી મહેનતથી ઓછા ટાઈમમાં તમે વધારે માર્ક્સ લઈ આવો. પેપર બી એવી રીતે એટેમ્પ કરવાનું કે જે સહેલું કે તમને ઓછા ટાઈમમાં દોરાઈ જતું હોય, પહેલાં એટલી વસ્તુ કરી દેવાની. જેમ કે સિમ્બોલ છે, નાના નાના સ્કેચીસ છે, તફાવત છે, કે જે બી આ ક્વેશ્ચન છે એ બધી વસ્તુ પહેલાં બતાવી દેવાની. એના પછી ડ્રોઈંગમાં જવાનું. કોઈક જણ કેવું કરે કે ભાઈ ડ્રોઈંગ આવડતું હોય 7 માર્ક્સનું, એ દોરવા બેસે, ભૂલ થાય, નો ડાઉટ બહુ ટાઈમ લઈ જાય, તો પાછળ આ બધી વસ્તુ છૂટી જાય. તો તમારે પેપરને એવી રીતે મતલબ જે વસ્તુ આવડતી હોય ને ઓછો ટાઈમ લઈ જાય એવી હોય એને પહેલાં એટેમ્પ કરવાની એમડીની અંદર. ઓકે, ટાઈમ ખૂટવાનો બહુ જ ચાન્સીસ છે એમડીની અંદર, એટલે પેપરને બહુ જ ધ્યાનથી આપણે સોલ્વ કરવાનું હશે. ઓકે, મેં કીધું એમ કે આની પીડીએફ જો તૈયાર થશે તો હું જલ્દી તમને મોકલી આપીશ, પણ ત્યાં સુધી તમને મેં કીધું એમ એ રીતે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. હવે નેક્સ્ટ વિડીયોની અંદર કોઈ બીજા સબ્જેક્ટના બી આઈએમપી આપીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.